જૂનાગઢ એસઓજી પીઆઈને બાતમી મળેલી કે દાતાર રોડ પર આવેલા શ્યામ ચેમ્બરમાં આરોપી બાકીરભાઈ અસગર અલી ભગત પોતાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો રાખેલો છે. આથી એસઓજી પીઆઈ શ્રી પોતાની ટીમ સાથે જઈ અને ચેક કરતા 1,11,000 ફટાકડાનો જથ્થો મળી આવેલો. આ આરોપીના ફટાકડા લાયસન્સના પરવાના બાબતે પૂછતા તેમને કોઈપણ પ્રકારના લાયસન્સ લીધેલા નથી કે ફાયર સેફ્ટીના સાધનો પણ જગ્યા ઉપરથી મળી આવેલા નહીં. આથી આ 1,11,000 જે ફટાકડાનો જથ્થો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ તથા એક્સપ્લોઝિવ એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી અને સીઝ કરવામાં આવેલો છે. વધુમાં હમણાં ગેરકાયદેસર રીતે માનવ જિંદગી જોખમાય તે રીતે ફટાકડાનો જે જથ્થો રાખેલો છે અને ફાયર સેફ્ટીના પણ કોઈપણ પ્રકારના સાધનો મળી આવેલા નથી. હાલ આ ગુનાની તપાસ એ ડિવિઝનમાં શરૂ છે. હું આપના માધ્યમથી પણ જૂનાગઢના તમામ જે ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી છે તેમને પણ એક નમ્ર અપીલ કરીશ કે આગામી આ દિવાળીના તહેવારો નિમિત્તે જ્યારે મોટા પ્રમાણમાં ફટાકડાના ગોડાઉન કે વેચાણ માટે સ્ટોક રાખવામાં આવતો હોય છે તો સરકારશ્રીની પ્રવર્તમાન ગાઈડલાઇન મુજબ તમામ પ્રકારના જે સર્ટિફિકેટ ફાયરના હોય કે અન્ય જે સર્ટિફિકેટની જરૂર છે તે તમામ પ્રકારની એનઓસી લેવી ફરજિયાત છે. અન્યથા પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવશે અને ગેરકાયદેસર રીતે જો જથ્થા મળી આવે તો તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાશે.